અને અરવલ્લી જિલ્લામાં પણ ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે। ભિલોડા તાલુકાના કિશનગઢ વિસ્તારમાં પણ ભારે વરસાદી માહોલ। વરસાદથી ઇન્દ્રાસી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું, ત્યારે અરવલ્લીમાં સતત વરસાદ, જળબંબાકારની સ્થિતિ। નદીના પાણી ગામમાં આવતા પંચમહુડા ગામે તારાજીના કેટલાક દ્રશ્યો સામે આવ્યા। પંચમહુડા ગામના 200 પરિવાર પર પૂરનું જોખમ હાલ તોડાઈ રહ્યું છે। ગ્રામજનોએ નદીની આસપાસ પ્રોટેક્શન વોલની માંગ કરી છે। પ્રોટેક્શન વોલ નહીં બને તો નદીના પાણી ગામમાં ફરી વળશે તેવી શક્યતા પણ છે। તો વર્ષો જૂની પ્રોટેક્શન વોલની માંગ ન સંતોષાતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। કિશનગઢ ગામે ઇન્દ્રાસી નદી આવતા 2 દિવસ પહેલા ભારે વરસાદ આવતા અહીંયા નદી આવેલી, જ્યારે અહીંયા રસ્તો અને અહીંયા જે નદીમાં પાણી પૂર આવવાથી ભરપૂર નુકસાન થયું છે। અહીંયા 200 થી 300 ઘરો આવેલા છે। જો પાણી ફરીથી વરસાદ આવે તો અહીંયા 200-300 ઘરો તૂટી જાય અને જે તણાઈ અને ડેમમાં જાય એવી પરિસ્થિતિ છે। જો સરકારશ્રી આ વસ્તુ ધ્યાનમાં લઈ તાત્કાલિક યોગ્ય નિવારણ લાવે અને જે આદિવાસીની ગ્રાન્ટ આવે છે, બે વાર સિંચાઈ ઓફિસમાં જઈને આવ્યા ત્યારે અમને એવો જવાબ આપવામાં આવ્યો કે સરકારશ્રીમાં મંજૂર થશે એટલે અમે દિવાલ કરીશું। આ વખતે ચોમાસાની શરૂઆતમાં આવી પરિસ્થિતિ સર્જાઈ છે, આખો રસ્તો તૂટી ગયો છે, પાલ તૂટી ગઈ છે। જો ભવિષ્યમાં ઉપરવાસમાં વધારે વરસાદ પડે અને આ પાલ તૂટી અને 100 થી 150 મકાને ખેંચીને લઈ જાય એમાં શંકાને કોઈ સ્થાન નથી। હું સરકારશ્રીને વિનંતી કરું છું કે ટ્રાઇબલની ઘણી બધી ગ્રાન્ટો આવે છે જે પાછી જમા થાય છે તો ખરેખર યોગ્ય જગ્યાએ યોગ્ય ગ્રાન્ટ વપરાય। અને અમારે અહીંયા આ પાંચમહુડી વિસ્તારમાં શનિવારે રાત્રે ભારે વરસાદથી ઇન્દ્રાસી નદીમાં ભારે પૂર આવતા અહીંયા અમારે કલાસવા, બળેવિયા, નાડા જેવા પરિવારને જોડતો આ રસ્તો છે તે બિલકુલ મારું અહીંયા ઘર નજીક જ છે સાહેબ, અને આ શરૂઆત છે વરસાદની। આ પહેલો વરસાદ આવ્યો એમાં આ રોડ તૂટી ગયો, અમારું ઘર નજીક છે અને બાળ બચ્ચા ઢોરો બધા અમારે ક્યાં લઈને જવાનો સાહેબ? રાત્રે 2 દિવસથી અમને અહીંયા ઊંઘ નહીં આવતી સાહેબ। આ બધા માણસો આજુબાજુ જ ફરે છે સાહેબ। હવે આટલા વિસ્તારમાં લઈને જવો કે 200-300 માણસનો ઘરો છે સાહેબ અમારે।